નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વાડેર પ્રવીણ. ધોરણ 10 પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 9 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 8 ભાગમાં જોયું કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે, કેવી રીતે લખવું. રાસાયણિક પ્રક્રિયાના આગળ આપણે 3 પ્રકારો જોઈ ગયા. એક સંયોગીકરણ પ્રક્રિયા, બીજું છે વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજું છે વિઘટન પ્રક્રિયા. હવે આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એક નાની એવી પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિ 1.10. પ્રવૃત્તિ 1.10 શું કહેવા માંગે છે કે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. જો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું આપણે શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે. તો કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે આપણે પહેલા એમાં પ્રક્રિયકોની જરૂર પડે. તો કયા પ્રક્રિયકો લેવા એ પણ આપણે સમજીએ. આપણે અહીંયા કેનું નિર્માણ કરવાનું છે? બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ કરવાનું છે. એના દ્વારા આપણે કઈ પ્રક્રિયા સમજવાની છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા સમજવાની છે. તમને 2 થી 3 માર્કમાં પ્રશ્નો પણ પૂછી જાય. હવે આકૃતિ આધારિત પણ પ્રશ્નો આપણે કરવાના છે. તો હવે જોઈએ પ્રવૃત્તિમાં શું કરવાનું છે. તો કે વર્ણન કરીએ. સૌપ્રથમ એક કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. તો આપણે નિર્માણ કેનું કરવાનું છે? બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કરવાનું છે. તો આપણે પ્રક્રિયક ક્યાં લેવા પડશે? તો પ્રક્રિયક આપણે એક કસનળીમાં શું લેવાનું છે? સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે એક કસનળીમાં. કેટલા ml? તો કે 3 ml. ત્યારબાદ બીજી કસનળીમાં કેનું દ્રાવણ લેવાનું છે? તો કે બેરિયમ ક્લોરાઇડનું લેવાનું છે. કેવું? બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે, જે તમને આકૃતિમાં વ્યવસ્થિત રીતે દેખાય છે. એના આધારિત આપણે સમજવાનું છે. બંને દ્રાવણ લેવાના છે બંને કસનળીમાં. ત્યારબાદ બંને દ્રાવણને મિશ્ર કરવામાં આવે છે. તો તમે જો આકૃતિમાં જોજો કે ઉપરથી એક દ્રાવણ બીજા કસનળીમાં નાખવામાં આવે છે. તો આકૃતિમાં સ્પષ્ટ રીતે દેખાય છે. તો આવી રીતે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અંતે આપણને કેવા પરિણામ મળે છે? તો જોઈએ આપણે અંતે મળતા પરિણામો. અંતે મળતું અવલોકન. જ્યારે બંને દ્રાવણો મિશ્ર કરવામાં આવે છે, કે જ્યારે બંને દ્રાવણો શું કરવામાં આવે છે? મિશ્ર કરવામાં આવે છે, ત્યારે પાણીમાં અદ્રાવ્ય સફેદ ક્ષારનું નિર્માણ થાય છે. કે જ્યારે બંને દ્રાવણ મિશ્ર કરવામાં આવે તેઓ પાણીમાં અદ્રાવ્ય ક્ષાર શું થાય છે? ઉપજે છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. તો જે અંતે મળતો અદ્રાવ્ય ક્ષાર છે કે જે પાણીમાં ઓગળતો નથી, તેને શું કહેવામાં આવે છે? અવક્ષેપ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અવક્ષેપ આધારિત પણ આપણે એક પ્રક્રિયા સમજવાની છે કે જેની વ્યાખ્યા હવે જોઈએ. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે, એવી કોઈ પણ પ્રક્રિયા હોય કે જે શું ઉત્પન્ન કરે? અંતે અવક્ષેપ ઉત્પન્ન કરે, તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના અંતે આપણને અદ્રાવ્ય ક્ષાર મળે છે કે જે પાણીમાં ઓગળતો નથી. તો એવી પ્રક્રિયા, એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અંતે અદ્રાવ્ય ક્ષાર મળતો હોય, એટલે કે અવક્ષેપ મળતા હોય, તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે આપણે પ્રવૃત્તિ 1.2 માં ભણી ગયા છીએ. અવક્ષેપન પ્રક્રિયા કે જેમાં અંતે આપણને શું મળતો હતો? ક્ષાર મળતા હતા, અદ્રાવ્ય અવક્ષેપ મળતા હતા, જેને આપણે શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે તેનું સમીકરણ. સમીકરણ આધારિત આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને સમજીએ. સમીકરણમાં આપણે જે પ્રક્રિયામાં જે પ્રક્રિયકો લીધા હતા તેની વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે
એનું સમીકરણ જોઈએ. સોડિયમ સલ્ફેટ લીધો તો આપણે એક કસનળીમાં શું લીધું હતું? સોડિયમ સલ્ફેટ. તો અહીં મેં પહેલા સોડિયમ સલ્ફેટ લીધેલો છે. ત્યારબાદ મેં બીજી કસનળીમાં શું લીધું હતું? બેરિલિયમ ક્લોરાઇડ લીધો હતો. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, એટલે કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે શું થાય છે? પ્રક્રિયા થાય છે. ત્યારે આપણને નિપજમાં શું મળે છે? તો કે આ બેરિયમ અને આ સલ્ફેટ એ બંને સંયોજાય છે, એટલે કે ભેગા થાય છે, એટલે શું મળે છે? આપણને બેરિયમ સલ્ફેટ મળે છે. ત્યારબાદ સોડિયમ અને ક્લોરીન એ બંને ભેગા થઈ અને આપણને છેલ્લે શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ મળે છે, એટલે કે મીઠું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રક્રિયામાં આપણે સમીકરણ સંતુલન જોઈ લઈએ. તો જોઈએ સમીકરણ સંતુલન. અહીંયા બેરિલિયમ પેલા નિપજની જોઈએ બેરિયમ, ત્યારબાદ પ્રક્રિયકમાં બેરિયમ કેટલા છે? 1. બંનેમાં 1 1 છે, તો ઓલરેડી સમાન જ છે. ત્યારબાદ સલ્ફર પણ અહીંયા 1, ઓક્સિજન 4 ઓક્સિજન 4. પરંતુ પ્રક્રિયકમાં સોડિયમ 2 છે, જ્યારે નિપજમાં 1 જ છે, તો મારે અહીંયા કેટલા મૂકવા પડશે? 2. હવે જો અહીંયા ક્લોરીન 2, ઓલી બાજુ પણ ક્લોરીન 2. આ 2 આને કહેવાય ને આ 2 આને કહેવાય. આથી સમીકરણ શું થઈ ગયું? સંતુલન બની ગયું. હવે જોઈએ કે આ પ્રક્રિયામાં હકીકતમાં થાય છે શું? તો અહીં સોડિયમ સલ્ફેટનો SO4-2 આયન, આ સોડિયમ સલ્ફેટ છે એનો SO4-2 આયન છે તે બેરિયમ ક્લોરાઇડના Da+2 આયન વચ્ચેની પ્રક્રિયાથી, જો અહીંયા સોડિયમ આયન, સલ્ફેટ આયન, ત્યારબાદ અહીં બેરિયમ આયન, એ બંને ભેગા થાય છે અને આપણને શું મળે છે? બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. બેરિયમ સલ્ફેટના શું મળે છે? અવક્ષેપ મળે છે. જ્યારે બીજી નિપજ એટલે શું? સોડિયમ ક્લોરાઇડ, કે જે પાણીમાં જ રહે છે. આપણને આના અવક્ષેપ મળે છે કેના? બેરિયમ સલ્ફેટના. અને બીજી નિપજ જે પાણીમાં કેવી રહે છે? પાણીમાં દ્રાવણમાં જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિના આધારે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આપી શકીએ. તો કેવી રીતે આપી શકીએ? તો જોઈએ આપણે વ્યાખ્યા. એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય. વિદ્યાર્થી મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપ-લે થાય, કેની થાય? આયનોની આપ-લે થાય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરીવાર જોઈએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકોના આયનોની આપ-લે થાય, કેની થતી હોય? આયનોની આપ-લે થાય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આ બંનેમાં શું તફાવત છે? જ્યારે વિસ્થાપન પ્રક્રિયામાં એક ધાતુ બીજી ધાતુને વિસ્થાપિત કરે, એટલે કે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયકને શું કરે છે? વિસ્થાપિત કરે છે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં પ્રક્રિયકોના આયનો વિસ્થાપિત થાય છે. કોણ? પ્રક્રિયકોના આયનો વિસ્થાપિત થાય છે. તો આ બંનેમાં મેઇન તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા આપણને સમજમાં આવી હશે. અને હા, ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા તમારા મિત્રો સુધી પહોંચાડજો. તથા નવા વિડીયો, હવે આવનારા વિડીયો અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 4 પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આવે છે પ્રકાર નંબર 5, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો જોઈએ પ્રકાર નંબર 5. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સિડેશનને સમજતા પહેલા આપણે નાની એવી પ્રવૃત્તિ સમજીએ કે જે પ્રવૃત્તિ 1.11. પ્રવૃત્તિ 1.11 શું કહેવા માંગે છે? તો એના આધારે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા સરળ રીતે સમજીએ. 1.11 કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન. કોપરમાંથી શું બને છે? કોપર ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયા દ્વારા આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા સૌથી સહેલી છે, તો આપ અંત સુધી વિડીયો જોતા રહેજો.
સૌપ્રથમ એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લેવાનો છે. સૌપ્રથમ શું કરવાનું છે તો કે એક ચાઇના ડીશ લેવાની છે અને એમાં શું લેવાનું છે? કોપરનો ભૂકો લેવાનો છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ આપણે ભૂકો એમાં ચાઇના ડીશમાં નાખવાનો છે. ત્યારબાદ ચાઇના ડીશને ગરમ કરવાની. હવે એ ચાઇના ડીશને શું કરવાનું છે? ગરમ કરવાની છે. જેવી ચાઇના ડીશને ગરમ કરતા રહો, જેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવી રીતે આપણે ગરમ કરતા રહો, તો હવે એ ચાઇના ડીશમાં રહેલો જે કોપર છે એ રંગ પરિવર્તન આવશે. એમાં શું આવશે? રંગ પરિવર્તન આવશે. તો એના આધારે આપણે જોઈએ અંતે મળતા અવલોકનો. અંતે મળતા અવલોકનો તો કોપરની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. જો કેવા રંગનું? તો કે કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. જો કાળા રંગનું જામી જાય છે. આમ થવાનું કારણ, હવે આમ શું કામ થયું? એ કાળા રંગનું પડ શું કામ જામી ગયું? એનું એમ થવાનું કારણ તો કે કોપરમાં ઓક્સિજન ઉમેરાય છે. આ કોપર જે હતો, કોપરનો ભૂકો આપણે જે લીધો હતો, એમાં શું ઉમેરાય છે? તો કે ઓક્સિજન ઉમેરાય છે. આથી એનો રંગ કેવો પડી જાય છે? કાળો પડ જેવો બની જાય છે. હવે આ પ્રવૃત્તિના આધારે આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા આપીએ. જો સરળ છે, સૌથી સરળ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓ પૂછાઈ જાય તો પણ આપણને સૌથી સરળ ઈઝી જોઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા, એની વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જો ઓક્સિજન ઉમેરાય તો તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. શું કહેવામાં આવે? ઓક્સિડેશન. કે જે રાસાયણિક પ્રક્રિયામાં બહારથી ઓક્સિજન ઉમેરાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આવી જ રીતે આપણે એક પ્રક્રિયા જોઈ હતી, જે ઉષ્મા શોષક, કે ઉષ્માનો ઉપયોગ થતો હોય, બહારથી ઉષ્મા મળતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. એવી જ રીતે ઓક્સિડેશનની વ્યાખ્યા કે બહારથી તમને ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આપણે પ્રવૃત્તિનું વર્ણન જોયું, તેને અંતે મળતા અવલોકનો જોયા, ઓક્સિડેશનની વ્યાખ્યા જોઈ. તો હવે જોઈએ એનું સમીકરણ. તો સમીકરણ આધારિત આપણે આ ઓક્સિડેશન પ્રક્રિયાને સરળ રીતે સમજીએ. કે પહેલા આપણે કોપર લેવાનો છે, ચાઇના ડીશમાં કોપરને લેવાનો છે તથા એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઉષ્મા આપવાની છે તો શું બનશે? કોપર ઓક્સાઇડ બને છે. એટલે કે કાળા રંગનું પડ જામી જાય છે. કેનું? તો કે કોપર ઓક્સાઇડનું. હવે આગળ જોઈએ તો કે હવે જો આ ગરમ કરેલા પદાર્થ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. હવે આ છેલ્લે આપણે જે કોપર ઓક્સાઇડ ગરમ કર્યો એના ઉપરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, છેલ્લે જે આ કોપર ઓક્સાઇડનું કાળું પડ મળ્યું એમાંથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો કે પ્રતિગામી પ્રક્રિયા થાય. કેવી? પ્રતિગામી પ્રક્રિયા થાય છે. એટલે કે ઊંધી પ્રક્રિયા થાય, ઊંધી પ્રોસેસ થાય. એના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ હવે કેમાં ફેરવાઈ જાય છે? કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. તો આપણને વ્યાખ્યામાં પણ ખાલી જગ્યામાં પણ આપણને પૂછી શકે અથવા એમસીક્યુમાં પણ પૂછી લે કે આ કોપર ઓક્સાઇડ છે તેમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કાળા રંગનું પડ એ ખાલી જગ્યામાં ફેરવાઈ જાય છે. તો કેવા રંગમાં ફેરવાઈ જાય છે? કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. અને આપણને છેલ્લે શું મળે છે? તો કે ફરીવાર કોપર ઉદ્ભવે છે. ફરીવાર આપણને શું મળે છે? કોપર ઉદ્ભવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જોઈએ ઉદાહરણ. કોપર ઓક્સાઇડની, આ કોપર ઓક્સાઇડ છે એને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન એમાંથી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે અને પાણીનો અણુ બને છે. શું બને છે? પાણીનો અણુ બને છે. અને કોપર ઓક્સાઇડનો રંગ દૂર થાય એટલે કે કાળો રંગ દૂર થઈ અને કેમાં ફેરવાઈ જાય છે? કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. જોઈએ એનું સમીકરણ. કોપર ઓક્સાઇડ લીધો, આ છેલ્લે આપણને અંતે મળે નિપજ હતી ને કાળા રંગની, તો કે કાળા રંગનો જે નિપજ મળી હતી કોપર ઓક્સાઇડની એને લીધી. એમાંથી કયો વાયુ પસાર કરવામાં આવે છે? તો કે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તથા તેને ઉષ્મા આપવાની છે. શું આપવાની છે? ઉષ્મા આપવાની છે. તો મેં કોપર ઓક્સાઇડ લીધો, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવ્યો છે તથા મેં એને ઉષ્મા આપી છે કે જે આપણે આકૃતિમાં જોઈ હતી. તો આપણને શું મળે છે? તો કે કોપર ઓક્સાઇડ મળે છે. એટલે કે હાઇડ્રોજન, આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય અને શું મળે છે? પાણીનો અણુ બને છે. શું બને છે? પાણીનો અણુ બને
છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમીકરણ સંતુલિત કરીએ, આગળ જોઈએ તો જો અહીંયા 2 ઓક્સિજન છે, નિપજમાં ઓક્સિજન છે તો કે હા 1 ઓક્સિજન છે, તો અહીંયા અમારે કેટલા મૂકવા પડે 2. તો આવી રીતે આપણે સમીકરણ પણ સંતુલિત કરવાના છે, તો જ આપણને સમીકરણ સંતુલન સમજાતું જશે. હવે જોઈએ રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા તો પહેલા એની વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન શું થાય, દૂર થાય, તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રિડક્શન પ્રક્રિયા. આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ, શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતું હોય તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે, અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રિડક્શન પ્રક્રિયા. એવી જ રીતે આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોઈ હતી કે જે પ્રક્રિયામાં અંતે આપણને ઉષ્મા મળતી હોય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે, પણ જ્યારે આપણી પ્રક્રિયામાં ઉષ્માનો ઉપયોગ થતો હોય એટલે કે યુઝ થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ઓક્સિડેશન અને રિડક્શનની હજી પણ વ્યાખ્યા છે બીજી, જે આપણે આગળ જોશું. તો અત્યારે આ રિડક્શનની અને ઓક્સિડેશનની વ્યાખ્યા ફરીવાર બોલી જાઉં છું. ઓક્સિડેશન એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય તો તેને શું કહેવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેના ઉદાહરણો આપણી સમક્ષ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો રેડોક્સ પ્રક્રિયા, કે આપણે જોયું ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ ગયા અને રિડક્શન પ્રક્રિયા જોઈ ગયા. હવે જોઈએ રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે તો પહેલાની વ્યાખ્યા જોઈએ કે જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે, જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક શું પામે, ઓક્સિડેશન પામે, તથા બીજો રિડક્શન પામે. બીજો પ્રક્રિયક શું પામે, રિડક્શન પામે, એટલે કે એક ઓક્સિડેશન પામે અને એક રિડક્શન પામે. તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન, આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે, ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. ફરીવાર જો સમજાવું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે તથા બીજો પ્રક્રિયક રિડક્શન પામે તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો જોઈએ આપણે સમીકરણ આપેલું છે તો કે આપણે કોપર ઓક્સાઇડ લીધો, કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવ્યો અને એને ઉષ્મા આપવામાં આવી તો શું મળ્યું તો કે કોપર અને પાણીનો અણુ શું થાય છે, દૂર થાય છે. એટલે કે આ ઓક્સિજન છે તે હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે અને હું છૂટું પાડે છે તો કે પાણીનો અણુ દૂર પાડે છે. એટલે કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો. જો કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો તો ઓક્સિજન દૂર થાય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રિડક્શન પ્રક્રિયા કહે છે. આથી અહીં કોપર ઓક્સાઇડનું કેમાં રિડક્શન થયું તો કે કોપરમાં રિડક્શન થાય છે. જો કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે તથા હાઇડ્રોજન વાયુ જો પહેલા એમને હતો નિપજમાં હાઇડ્રોજન સાથે શું ઉમેરાઈ ગયું તો કે ઓક્સિજન વાયુ ઉમેરાણું. આથી હું એમ કહી શકું કે હાઇડ્રોજન વાયુનું પાણીના અણુમાં શું થાય છે, ઓક્સિડેશન થાય છે. શું કામ તો કે પ્રક્રિયકમાં હાઇડ્રોજન માત્ર એકલો હતો, હવે અંતે એની સાથે શું જોડાઈ ગયું છે, પાણી ઓક્સિજનનો અણુ જોડાયેલો છે. આથી આપણે કહી શકીએ કે જે પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા. જોઈએ આપણે તો કે ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. જો કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજન શું થાય છે, ગુમાવે છે. આથી તેનું શું થાય છે, રિડક્શન થાય છે. જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે, હાઇડ્રોજન વાયુ ઓક્સિજન મેળવે છે, આથી તેનું શું થાય છે, ઓક્સિડેશન થાય છે. હવે અન્ય ઉદાહરણ જોઈએ તો કે ઝિંક ઓક્સાઇડ. જેવી રીતે મેં કોપર ઓક્સાઇડ લીધું તો એવી રીતે ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડની કેની સાથે તો કે કાર્બન સાથે પ્રક્રિયા કરવાની છે. તો ઝિંક ઓક્સાઇડની મેં કાર્બન સાથે પ્રક્રિયા કરી તો અહીં જો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બને છે એટલે કે ઓક્સિજન શું થઈ ગયો, દૂર થઈ ગયો, તો એ પ્રક્રિયાને શું કહેવાય, રિડક્શન. એટલે કે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થઈ અને ઝિંક બને છે. શબ્દોને ધ્યાનથી સમજજો. ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થઈ અને શું બને છે, ઝિંક બને છે. શું કામ તો કે એમાંથી ઓક્સિજન કેવો થઈ ગયો છે, દૂર થઈ ગયો છે. જ્યારે કાર્બન એકલો હતો એની સાથે નિપજમાં કાર્બન જોડાણો એટલે કે આને કહેવાય કાર્બન મોનોક્સાઇડ. શું કહેવામાં આવે છે, કાર્બન
મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ બને છે એટલે કે આપણી પાસે પ્રક્રિયકમાં માત્ર કાર્બન હતો, નિપજમાં શું આવી ગયું છે તો કાર્બન એની સાથે જોડાયેલો છે. આથી કાર્બનનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કાર્બનનું ઓક્સિડેશન થઈ અને કાર્બન મોનોક્સાઇડ બને છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દોને ધ્યાનથી સાંભળજો. આ પ્રક્રિયા સાવ એટલે સાવ ઈઝી છે, એકદમ ઈઝી, કાંઈ અઘરી છે નહીં, પણ તમારે શબ્દોને ધ્યાનમાં લેવા જોઈએ. હજી ફરી વાર કહું છું, ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા કહે છે. હવે જોઈએ આપણે આગળ એના બીજા ઉદાહરણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની સ્લાઇડમાં ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓ જોઈ. તો હવે આ સ્લાઇડમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શનની અન્ય વ્યાખ્યાઓ જોઈએ. ઓક્સિડેશન અને રિડક્શનની અન્ય વ્યાખ્યાઓ. પહેલી આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે જે આગળ વ્યાખ્યા જોઈ ઓક્સિડેશનની, કે આપણે શું કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે આમાં એક શબ્દ નવો આવ્યો કે પદાર્થ ઓક્સિજન મેળવે અથવા ઓક્સિજન ન મેળવતો હોય, અથવા ઓક્સિજન મેળવે અથવા ઓક્સિજન ન પણ મેળવતો હોય છતાં તે હાઇડ્રોજન ગુમાવતો હોય, ઓક્સિજન ન મેળવતો હોય છતાં હાઇડ્રોજન ગુમાવતો હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એટલે કે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું જોઈએ રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયામાં એનાથી ઊંધું શું? તો કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, અહીંયા મેળવે આવે છે ગુમાવેની જગ્યાએ, કે હવે કોઈ પણ પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા બહારથી હાઇડ્રોજન મેળવે તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા કહે છે. તો આવી રીતે ઓક્સિડેશન અને રિડક્શનની અન્ય વ્યાખ્યાઓ થઈ, જેનું હવે આપણે ઉદાહરણ જોઈએ સમીકરણ દ્વારા. તો જોઈએ સમીકરણ. મેંગેનીઝ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, તેની બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે? તો કે મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં શું થાય છે? જો અહીંયા ઓક્સિજન હતો, હવે અહીંયા ઓક્સિજન ગુમાવે છે તો તેનું શું થાય છે? રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન. હવે જો અહીંયા હાઇડ્રોજન હતો, ક્લોરીન એકલો થઈ ગયો એટલે હાઇડ્રોજન ગુમાવે છે. શું કરે છે? હાઇડ્રોજન ગુમાવે છે. તો અહીંયા આપણે ઉપર જોયું કે હાઇડ્રોજન ગુમાવતી હોય, જો અહીંયા ઓક્સિજન કંઈ દેખાતો નથી, માત્ર હાઇડ્રોજન જ દેખાય છે, તો HCl છે તેમાંથી ક્લોરીન ખાલી મળ્યો તો તે હાઇડ્રોજન ગુમાવે છે. તો હાઇડ્રોજન જે ગુમાવતી હોય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તેથી અહીંયા તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો આગળ જોઈએ. આ પ્રક્રિયા દરમિયાન HCl નું ક્લોરીનમાં ઓક્સિડેશન થાય છે. જો હમણાં જ કીધું કે HCl છે તેનું ક્લોરીનમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે. એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ છે એમાં ઓક્સિજન હતો, ઓક્સિજન હવે અહીંયાથી શું થઈ ગયું છે? દૂર થઈ ગયો, તો તેનું શું થાય છે? રિડક્શન થાય છે. જે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવતો હોય પદાર્થ અથવા હાઇડ્રોજન ગુમાવતો હોય તો ઓક્સિડેશન, જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવતો હોય તથા હાઇડ્રોજન મેળવતો હોય અથવા હાઇડ્રોજન મેળવતો હોય તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોના 5 પ્રકાર આપણે જોયા.